સ્ત્રીના ધર્મથી ઉત્તમ સુખની પ્રાપ્તિથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે. તો સ્ત્રીઓ 3 પ્રકારની છે. એક સતી, બીજી સમા અને ત્રીજી સખણી. તો સતી સ્ત્રી તે પરણ્યા પતિથી જરાય જુદી રહેતી નથી. સવારમાં વહેલી ઉઠીને પતિને પગે લાગે છે, તેમનું મોઢું જુએ છે, પતિના દુઃખને પોતાનું ગણી અને 10 ગણું દુઃખ પોતે ભોગવે છે. સદાય તે હસતી રહે છે, તે નરમતા રાખે છે. પતિ ઉદાસ હોય તો શાંતિ પમાડે છે, પાસે રહીને સ્નાન કરાવે છે, વસ્ત્ર પહેરાવે છે, જોડે સૂતી વખતે પગ દબાવે છે, દરેક સાચી વાતમાં હિંમત આપે છે. દયાળુ હોય છે, ગરીબનું ઘર ચલાવે છે, પતિ સિવાય બીજા કોઈને દેવ માનતી નથી, સ્વામીની આજ્ઞામાં રહે છે, બીજાને મોઢું બતાવતી નથી. તે સતી પરમાત્માને પામે છે. આ મહાભારત પાના નંબર 539 પુરાવો છે. બીજી સમા સ્ત્રી પતિની બીક રાખે છે, મોઢે કોઈને ખોટું ન લાગે તેવું બોલે છે, સાસરિયાની ભૂલો પાછળ બીજાને બતાવે છે, હા ભરણે છે ને કુટુંબને દુઃખ હોય તો મનમાં દુઃખી રહે છે. સંસાર સસરા તથા પિતાની મર્યાદા રાખે છે, વિવેકી તથા પ્રભુનું ધ્યાન કરે છે. હવે ત્રીજી સખણી. સખણી સ્ત્રી બહુ જ હઠીલી હોય છે, તેમનામાં ઝઘડો કરવાનું ઘણું જ બળ હોય છે, આંખ બહુ કપરી હોય છે, કઠોર વાણી બોલે છે, પિયરીમાં બધાની સાથે ઝઘડા અને છાકોટા કરે છે. જ્યાં સ્ત્રીઓ ભેગી થઈ હોય ત્યાં પગ વગરની વાતું કરે છે. પોતાના પતિને કહેશે, અમે સાધુ સંતમાં ફરશું, અમારું કલ્યાણ કરશું. પતિના પગ દબાવવામાં આળસ કરશે ને સાધુના પગ દબાવે છે ને તેના પગમાં માથું મૂકે છે ને પરિણા પતિની સગો માને છે. હવે જે સ્ત્રીના ધર્મ તે હંમેશા પોતાના પતિની આજ્ઞા પ્રમાણે સત્ય વર્તન કરે છે, પતિને પરમેશ્વરમાં જાણી તેની સેવા કરે છે, પતિના સુખે સુખ ભોગવે છે અને દુઃખે દુઃખ ભોગવે છે, બીજા પુરુષની નજર જોડતી નથી. જો પતિ ઘેર ન હોય તો દર્ભના આસને સૂંઘવે છે, પતિના પહેલા કદી ભોજન કરતી નથી, પતિ ઘેર ન હોય તો સારા શણગાર પહેરતી નથી, પોતાના પતિના ચરણ ચાંપી કરે છે, તેને કહ્યા મુજબ સત્ય વર્તન, દીનતા વાણી પતિને ખુશ રાખે છે, તે પરમાત્માનું ધ્યાન અને પરમાત્માને પામે છે. તો આ સ્ત્રીનું ધર્મ છે. તો સ્ત્રી ઘરનું કામ કરીને રચેલું રાખી સંતાન બનાવી ભણાવે પીણાવે